માત્ર 10 મિનિટમાં ગરમા ગરમ ટેસ્ટી વન પોટ પાઉંભાજી બનાવીશું, એ પણ કુકરમાં. એના માટે બટર, તેલ, લસણ એડ કરીશું, ડુંગળી એડ કરીશું, થોડી વાર સાતળી લેશું. પછી એમાં વેજીટેબલમાં ફ્લાવર, વટાણા, બટેટા, ગાજર, ફણસી અને બીટ અને સાથે કેપ્સિકમ અને ટમેટા એડ કરી મિક્સ કરી દેશું. પછી એમાં મસાલામાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, પાઉંભાજી મસાલો એડ કરીશું, મીઠું એડ કરી દેશું, થોડા લીલા ધાણા એડ કરી મિક્સ કરી દેશું. અને હવે આપણે પાઉંભાજીને કૂક કરવા માટે પાણી એડ કરીશું. વેજીટેબલ ડૂબે ને એટલું પાણી એડ કરી 4 વિસલ કરી લેશું. પછી આ રીતે મેશ કરી લેશું. વઘાર કરીશું. એના માટે બટર, ડુંગળી એડ કરીશું અને સાથે કસૂરી મેથી, લાલ મરચું પાવડર, પાઉંભાજી મસાલો એડ કરી મિક્સ કરીશું. વઘારને તરત જ ભાજી સાથે મિક્સ કરી હવે લીલા ધાણા અને લીંબુનો રસ એડ કરી દેશું. તો વન પોટ ભાજી તૈયાર થઈ ગઈ છે. ગરમા ગરમ ભાજીને ટેસ્ટી ચટાકેદાર પાઉં સાથે સર્વ કરીશું. તો એકવાર આ ભાજી જરૂર ટ્રાય કરજો અને કમેન્ટમાં કહેજો રેસીપી કેવી લાગી. તો એકદમ ટેસ્ટી ચટકારેદાર બને છે, તો ભૂલતા નહીં.